ફાગવેલ ખાતે શિક્ષણ પ્રત્યેનો અનોખો ઉમંગ જોવા મળ્યો. તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિવૃત્ત શિક્ષકનું ભવ્ય સન્માન. ફાગવેલ ખાતે શ્રી સારસ્વતમ મિત્ર વૃંદ આયોજિત ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં સર્વોત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેના સકારાત્મક અભિગમ અને વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવતો બન્યો હતો. કાર્યક્રમમાં ફાગવેલ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાહેબ તથા મામલતદાર સાહેબશ્રી વતી સમગ્ર સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો. મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ રકમ, ટ્રોફી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માત્ર ટોપર્સ જ નહીં પરંતુ બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ 214 વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહનરૂપે ઓફિસ ફાઇલ ભેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બહારગામની શાળાઓમાં અભ્યાસ કરી એસએસસી તથા એચએસસી, સાયન્સ, કોમર્સમાં ઉત્કૃષ્ટ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો વધુ એક ભાવનાત્મક ક્ષણ ત્યારે સર્જાયો જ્યારે ફાગવેલના વતની અને હાયર સેકન્ડરી હાઈસ્કૂલ ચીપલીમાં લાંબા સમય સુધી સેવાઓ આપ્યા બાદ વયનિવૃત્ત થયેલા રાઠોડ પ્રતાપસિંહ રામસિંહનું શ્રી સારસ્વતમ મિત્ર વૃંદ ગ્રુપ દ્વારા સાલ, પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ મહેનત કરી ગામ તથા પરિવારનું નામ રોશન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ગામના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યા